નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પાટવી ગુજરાતી ન્યૂઝ। રાજરી અને બહેરામપુરામાં ઢાઢર નદીનો પ્રવાહ વધતા 185 ગ્રામજનોને સુરક્ષિત સ્થળાંતરિત કરવામાં આવ્યા। વડોદરા જિલ્લામાં ભારે વરસાદ વરસતા અનેક જગ્યાએ પાણી ભરાવાની સ્થિતિમાં નાગરિકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયા હતા અને ગતરાત્રે પડેલા ભારે વરસાદના કારણે ડભોઈ તાલુકાના બહેરામપુરામાં ઢાઢર નદીના પાણીનો પ્રવાહ વધતા ગ્રામજનોને શાળામાં સ્થળાંતર કરવાની ફરજ પડી હતી, જેમાં 39 સ્ત્રીઓ, 46 પુરુષો, 21 બાળકો મળી કુલ 106 નાગરિકોને સરપંચ શ્રી, શાળાના આચાર્ય તથા MDM સંચાલકો દ્વારા નાગરિકોને સલામત રીતે શાળાએ સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા। જીવન જરૂરી વસ્તુઓ, ભોજન અને પાણીની વ્યવસ્થા પ્રાંત અધિકારી શ્રી રવિરાજસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી। આ સાથે રાજલી ખાતે પણ પાણી ભરાતા 37 સ્ત્રીઓ, 24 પુરુષો, 18 બાળકો મળીને કુલ 89 નાગરિકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરાયા હતા અને આમ રાજલી અને બહેરામપુરાના કુલ 185 નાગરિકોને સ્થળાંતરિત કરાયા હતા। પાટવી ગુજરાતી ન્યૂઝ, સીઓ રાજુ સુભાઈ।